શરૂઆત કરીએ તો પોરબંદરમાં જર્જરિત છતનું બીમ ધરાશાયી થયા હોવાનો મામલો સામે આવ્યો છે। માણેક ચોક વિસ્તારમાં આ ઘટના સર્જાઈ હતી તો રાજાશાહી વખતની જર્જરિત છતનું બીમ જે છે તે ધરાશાયી થઈ ગયું હતું। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। બીમ પડતા સમયે પસાર થતા જે રાહદારીઓ છે તે રાહદારીઓનો ચમત્કારિક બચાવ થયો હતો। અચાનક લાકડાનું જે બીમ છે તે તૂટી પડતા સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની સર્જાઈ નથી। રિનોવેશન માટે અનેક વખત મનપાને રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને તેવા જ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં બીમ છે તે ધરાશાયી થયું હતું અને તેના કારણે ત્યાંથી જે રાહદારીઓ પસાર થઈ રહ્યા હતા પરંતુ તેમને કોઈપણ પ્રકારની જાનહાની સર્જાઈ નથી। પરંતુ અહીંયા જીવ જોખમાય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અનેક વખત મનપામાં રજૂઆત પણ કરવામાં આવી છે। સંવાદદાતા પ્રતીશ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતીશ, પોરબંદરનો આ મામલો કે જ્યાં બીમ જે છે તે પડ્યું હોવાની ઘટના બની, આખરે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? જી, આપને જણાવું કે જે રીતે પોરબંદરનો જે માણેક ચોક વિસ્તાર જે છે ત્યાં હેરિટેજ કહી શકાય તે પ્રકારના વર્ષો જૂના ઐતિહાસિક જે તાક આવેલા છે, જે તાક જર્જરિત હોવાથી જે તેમનું બીમ છે તે રસ્તા પર પડે છે અને આના સીસીટીવી છે તે પણ સામે આવ્યા છે। જે રીતે રાહદારીઓનું જે આકસ્મિક ચમત્કારિક બચાવ થાય છે તે પણ જોવા મળે છે। મહત્વની વાત એ છે કે વર્ષોથી આ જર્જરિત હાલતમાં છે આ તાક, પરંતુ કોઈ પણ પ્રકારની જે રિનોવેશન તેમજ જે સમારકામની જે જરૂરિયાત છે તેની તકેદારી ન લેવાતા વારંવાર આવી ઘટનાઓ છે તે બને છે। મહત્વની વાત છે કે આ જે વિસ્તાર જે છે તે કીર્તિ મંદિરની આસપાસ આવેલો છે અને પુરાતત્વ વિભાગ હસ્તકનો વિસ્તાર છે, એટલે આમ છતાં પણ અનેક જે દબાણો અને જે ગેરકાયદેસર બાંધકામો જે છે તે સતત આ વિસ્તારમાં થતા રહે છે। તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક જે તાક સહિતનો વિસ્તાર છે તે જર્જરિત હોવાના કારણે તેમના જે બીમ પડવા સહિતના બનાવો છે તે બનતા રહે છે। જી પ્રતીશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો પોરબંદરનો જે માણેક ચોક વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં લાકડાનું બીમ જે છે તે ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે, પરંતુ ત્યાંથી પસાર થતા જે રાહદારીઓ છે તેમનો જીવ જોખમાયો હતો પરંતુ કોઈપણ પ્રકારની જાનહાની સર્જાઈ નથી। ચમત્કારિક બચાવ રાહદારીઓનો થયો હતો। બીજી તરફ અનેક વખત મનપામાં રજૂઆત પણ કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી અને તેના કારણે આ પ્રકારની ઘટનાઓ સર્જાતી હોય છે। તો પોરબંદરના માણેક ચોક વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં લાકડાનું બીમ ધરાશાયી થયું હોવાની ઘટના બની છે। સુભાષ બ્રિજની પ્રાથમિક ડિઝાઇન હવે તૈયાર થઈ ગઈ છે। 3D ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે અને હયાત બ્રિજ અને નવા બ્રિજને જોડી 8 લેન રોડ બનાવવામાં આવનાર છે। તો નવો બ્રિજ 3 લેયરમાં બનશે। 250 કરોડના ખર્ચે આજે નવો બ્રિજ છે તે બનનાર છે। સોમવારે નવા બ્રિજ માટે ટેન્ડર પ્રક્રિયા પણ થશે। 2 ફેઝમાં આજે બ્રિજની કામગીરી છે તે કરવામાં આવશે। બીજા ફેઝમાં નવો બ્રિજ બનાવવા કામગીરી કરવામાં આવનાર છે। તો સુભાષ બ્રિજ જે અત્યાર સુધી બંધ રાખવામાં આવ્યો હતો હવે તેની નવી ડિઝાઇન જે છે તે તૈયાર થઈ ચૂકી છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, સુભાષ બ્રિજને લઈને શું અપડેટ મળી રહ્યું છે? કયા પ્રકારની નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે? આ ચોક્કસ ન્યૂઝનો એક્સક્લુઝિવ અહેવાલ બતાવી રહી છે આપણા દર્શકોને, કારણ કે જે રીતે સુભાષ બ્રિજમાં તિરાડ પડી ત્યારબાદ બ્રિજને અવરજવર માટે બંધ કરાયો હતો। ત્યારબાદ અલગ અલગ જે સમિતિઓ છે, અલગ કમિટીઓ બનાવવામાં આવી હતી। એ કમિટીએ અલગ અલગ અહેવાલ છે તે મ્યુનિસિપલ કમિશનરને સોંપ્યા હતા કે બ્રિજની હવે જે ઉપરનું સુપરસ્ટ્રક્ચર જે છે એ સુપરસ્ટ્રક્ચર છે તેને દૂર કરવામાં આવશે, તેની જગ્યાએ નવું સુપરસ્ટ્રક્ચર છે તે ઉમેરવામાં આવશે। તો તેની સાથે જ તેની પાસે જે હયાત બ્રિજ છે તેની આજુબાજુમાં પણ 2 લેનનો નવો બ્રિજ બનાવવાનું પ્રપોઝલ છે તે રાજ્ય સરકારે પણ મંજૂર કર્યું છે। તેને લઈને 250 કરોડ જેવી માતબર રકમ છે તે હાલ ફાળવવામાં આવી છે। ન્યૂઝીલેન્ડ એક્સક્લુઝિવ જે દ્રશ્યો બતાવી રહી છે કે કઈ રીતો જે બ્રિજ છે તે બનવાનું છે, જે 3D ડિઝાઇન છે તે ન્યૂઝીલેન્ડ આપણે આ બતાવી રહી છે, આપણા દર્શકોને બતાવી રહી છે કે આ પ્રકારનો બ્રિજ છે તેનું પ્રપોઝલ છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને આવનારા સોમવારના દિવસે બ્રિજને લઈને ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરાશે। ખુદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાણીદી પાનીએ પણ કહ્યું હતું કે આ બ્રિજની આગામી 9 મહિના સુધી આ બ્રિજ છે કાર્યરત કરી દેવામાં આવશે, જે હયાત બ્રિજ છે, પરંતુ સાથે નવો બ્રિજ પણ બનાવવામાં આવશે જે આવનારા 2 વર્ષમાં પૂર્ણ થશે। એટલે કહી શકાય કે આવનારા સમયમાં જે ટ્રાફિક જે વધવાની છે તેને ધ્યાને લઈને આ બ્રિજની ડિઝાઇન છે તૈયાર કરાઈ છે, જેથી ભવિષ્યની અંદર પણ
વધુ વ્હીકલો પસાર થઈ શકે, તો કોઈ પ્રકારનું ટ્રાફિક ન થાય તેની એક આગોતરું આયોજન કરાયું છે અને હાલ 3D ડિઝાઇન છે તે તૈયાર કરાઈ છે. કે પ્રકારનું બ્રિજ છે તે લાગશે. જે પ્રણવ, અત્યારે જે વાહન ચાલકો ત્યાંથી પસાર થતા હોય છે, જે આસપાસના જે વિસ્તારમાં રહેતા હોય છે, તે લોકોને અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, એટલે તેને લઈને કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે, તેને લઈને શું અપડેટ છે? બ્રિજમાં તિરાડ પડી ત્યારબાદ બ્રિજને હાલ અવરજવર માટે બંધ કરાયો છે. તેના કારણે જે વાહન ચાલકો છે તેને ઘણી બધી પરેશાની થઈ રહી છે. વાહન ચાલકો માટે ડાયવર્ઝન અપાયું છે, તેના કારણે તે લોકોએ 4 થી 5 કિલોમીટર જેવું રસ્તો છે તે વધુ કાપવો પડી રહ્યો છે. તેથી જ કહી શકાય કે મ્યુનિસિપલ કમિશનર અને સત્તાધીશોએ ત્વરિત નિર્ણય લીધો. રાજ્યના મુખ્યમંત્રીએ પણ એમાં ઇન્ટરફિયર કરીને ત્વરિત નિર્ણય લેવાની જાહેરાત કરી હતી અને તેના જ કારણે જે હાલ હયાત બ્રિજ છે, સુભાષ બ્રિજ જે હયાત બ્રિજ છે જેના ઉપર તિરાડ પડી છે, તેનું સુપરસ્ટ્રક્ચર દૂર કરીને ત્યાં સ્ટીલ બેઝ જે કહી શકાય કે બ્રિજ તૈયાર કરીને વધુ ઝડપથી ઓછા સમયમાં એ બ્રિજ કાર્યરત કઈ રીતે થઈ શકે, તેના કારણે જે નાના વાહનો છે ત્યાંથી અવર જવર કરી શકે. અને મ્યુનિસિપલ કમિશનરનો પણ દાવો હતો કે આગામી 9 મહિનાની અંદર આ બ્રિજ છે તે જે રિસ્ટોર્ડ એટલે નવો જે બ્રિજ છે તેની સાથે જે નવો રિપેર કરવાનો છે તે રિપેરિંગ છે આગામી 9 મહિનામાં થઈ જશે અને બીજા અન્ય જે નવા બ્રિજ બનાવવાના છે તે આગામી 2 વર્ષમાં બનશે, જેથી આવનારા સમયની અંદર કોમનવેલ્થ ગેમ્સ જેવી પણ મોટી રમતો થવાની છે તેને પહેલા આ તમામ બ્રિજો તૈયાર થઈ જશે. જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમરેલીમાં 31 પહેલા બુટલેગરો બેફામ બની ગયા છે અને ખાંભાના નાના વિસાવદર નજીક દારૂનું કટિંગ ચાલતું હતું અને એસએમસીની ટીમ ત્રાટકી ગઈ હતી, તો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ ભરેલ જે ટ્રક છે તે ઝડપી પાડ્યો છે. એસએમસી 59.64 લાખથી વધુની 12,000થી વધુ બોટલો જપ્ત કરી છે. એક આરોપીની ધરપકડ કરી અને હજુ 16 આરોપી ફરાર છે. એસએમસીએ ટ્રક, પિકઅપ સહિત વાહનો સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. ખાંભા પોલીસ સ્ટેશનમાં આરોપી ટ્રક, દારૂ સહિતના મુદ્દામાલ સોંપવામાં આવ્યો છે. અમરેલી દારૂ કટિંગનું એપી સેન્ટર બનતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. પાટણ એલસીબીએ દારૂની હેરાફેરી પકડી પાડી છે, ત્યારે બાલીસણા પોલીસ સ્ટેશન હદમાંથી દારૂ પકડાયો છે. દારૂની હેરાફેરી માટે બુટલેગરનો પ્લાન નિષ્ફળ નીવડ્યો છે, તો ટ્રેક્ટર, થ્રેશર મશીનમાં ગુપ્ત ખાનું બનાવી દારૂની કરવામાં આવી રહી હતી હેરાફેરી. એલસીબી પોલીસે ટ્રેક્ટર, થ્રેશર મશીનના ગુપ્ત ખાનામાંથી દારૂનો જથ્થો પકડ્યો છે. દારૂ મોકલનાર, મંગાવનાર અને ટ્રેક્ટર માલિક સામે ફરિયાદ નોંધી તેમને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ભરૂચમાં વિદેશી દારૂ સાથે નિવૃત્ત આર્મીમેન ઝડપાઈ ચૂક્યો છે. અંકલેશ્વરમાં 3.59 લાખના વિદેશી દારૂ સાથે આર્મીમેનને ઝડપી પાડવામાં આવ્યો છે, તો એલસીબીએ બાતમીના આધારે દારૂના ગેરકાયદેસર વેચાણના નેટવર્કને ઝડપી પાડ્યું છે. બેડરૂમમાંથી વિદેશી દારૂનું કુલ 84 બોટલો મળી પોલીસે 3.59 લાખના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આરોપી જયકૃષ્ણ તિવારીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયકિશન શ્યામરાજ તિવારી નામના વ્યક્તિ જે વિદેશી દારૂનો પ્રતિબંધિત જે વિદેશી દારૂ છે આની જમાખોરી કરીને આનું વેચાણ કરતા હતા. એવી બાતમી મળતા અમારી ટીમના ત્યાં રેડ કરી હતી અને 84 જેટલી વિદેશી દારૂની બોટલો જેની આશરે કિંમત 3,60,000 જેટલી હતી આ કબજે કરવામાં આવી હતી. હાલ આરોપી જે છે આ 4 દિવસના રિમાન્ડ પર છે. તો 31 પહેલા દારૂનો જથ્થો એક બાદ એક જપ્ત કરવામાં આવી રહ્યો છે. 31 પહેલા જાણે બુટલેગરો બેફામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહીંયા વિદેશી દારૂ સાથે જે નિવૃત્ત આર્મીમેન છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે. આ 3 તસવીર કે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 31 પહેલા જાણે બુટલેગરો બેફામ બન્યા હોય તે પ્રકારની ઘટનાઓ જોવા મળી રહી છે. અમરેલી, પાટણ અને ભરૂચના એ દ્રશ્યો. અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલીમાં દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને જે 16 આરોપીઓ છે તે ફરાર જોવા મળી રહ્યા છે. પાટણ અને ભરૂચની ઘટના સામે આવી છે. પાટણમાં પણ જે દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી થ્રેશર મશીનમાં તેને જપ્ત કરવામાં આવી છે અને ભરૂચમાં જે નિવૃત્ત આર્મીમેન છે તેના દ્વારા દારૂનો વેપલો કરવામાં આવી રહ્યો હતો અને તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
28 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે, ત્યારે વિશ્વ ઉમિયાધામના યુવા બિઝનેસ મહાસંમેલનમાં હાજરી આપશે. વિશ્વ ઉમિયાધામ ખાતે બિઝનેસ મહાસંમેલનને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાંથી 20,000 યુવા બિઝનેસમેન સામેલ થશે. અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને દુબઈથી પાટીદાર બિઝનેસમેન સામેલ થશે, તો મુખ્યમંત્રી સહિત પાટીદાર મંત્રીઓ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. 15,000થી પણ વધારે યુવા મિત્રો અને યુવા બિઝનેસમેન પધારવાના છે, દેશ વિદેશથી પધારવાના છે, અને એમના માટે એક VUF બિઝનેસ નેટવર્ક એપ્લિકેશન લોન્ચ થવાની છે. માનનીય અમિતભાઈ શાહ સાહેબ પણ આ કાર્યક્રમમાં આ એપ્લિકેશનનું ગ્રાન્ડ ઓપનિંગ કરવા પધારી રહ્યા છે. માનનીય મુખ્યમંત્રી પણ પધારી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરણાથી બાળકો માટે ખાસ મનોરંજન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બાળકો સાથે મનોરંજન કરી રમશે બાળક ખીલશે બાળક અભિયાનને આગળ વધાર્યું. નોંધનીય છે કે અભિયાન અંતર્ગત ગાંધીનગર લોકસભા વિસ્તારના આંગણવાડીના બાળકોને ફન બ્લાસ્ટમાં લાવવામાં આવ્યા હતા. અહીં ટોય ટ્રેનમાં મજા માણતા બાળકોના ચહેરા પર ખુશીઓ છલકાઈ હતી. આ અભિયાનથી બાળકોનું બાળપણ રંગીન બનશે. તો રમશે બાળક ખીલશે બાળક અભિયાન હેઠળ જે બાળકો છે તેમને પ્રવાસ માટે લઈ જવામાં આવ્યા હતા અને નાના બાળકોનો પ્રવાસ ગોઠવવામાં આવ્યો હતો. તો આ અભિયાનથી બાળકોનું બાળપણ રંગીન બનશે અને બીજી તરફ બાળકોના ચહેરા પર એક અલગ જ ખુશી છલકાઈ ઉઠી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો અભિયાન અંતર્ગત ગાંધીનગર લોકસભા વિસ્તારના આંગણવાડીના જે બાળકો છે તેમને ફન બ્લાસ્ટમાં લાવવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા જે બાળકો જે છે તેમના દ્વારા ભાગ પણ લેવામાં આવ્યો હતો. અલગ અલગ રમતો પણ રમવામાં આવી હતી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બાળકો સાથે મનોરંજન કરી રમશે બાળક ખીલશે બાળક અભિયાનને આગળ વધાર્યું હતું અને બાળકો પણ આનંદિત થયા હતા. ખૂબ જ ઉત્સાહ સાથે તેમના દ્વારા ભાગ પણ લેવામાં આવ્યો હતો. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરણાથી બાળકો માટે આ ખાસ મનોરંજન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બાળકો સાથે મનોરંજન માણ્યું હતું. ગાંધીનગર લોકસભાની અંદર માનનીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા લગભગ 2.5 વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે કે તેમના વિસ્તારની અંદર જે ગ્રામ્ય વિસ્તારની અંદર જે બાળ મંદિરો ચાલે છે અને આર્થિક રીતે ખૂબ ગરીબ હોય છે એવા ઘરના બાળકો તેની અંદર ભણતા હોય છે, તો તેમના દ્વારા ગામે ગામથી એક વિધાનસભાની અંદર દર શનિવારે 4 થી 5 ગાડીઓ મૂકે છે અને એની અંદરથી બાળ મંદિરના બાળકો અહીંયા લાવવામાં આવે છે. તો CM સાહેબ પણ આજે આ મુલાકાત લીધી અને બાળકોને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું. CM સાહેબ આંગણવાડીના બાળકોને એન્જોય અને એમને થોડી મજા આવે એના માટે એમને સાહેબની વિધાનસભા બી આવે છે, એટલે સાહેબે એવું કીધું કે ભાઈ બાળકો આવે છે તો મારે બી આવવું છે, એટલે બાળકોની સાથે સાહેબને નાસ્તો અને રમકડા વિતરણ દર વખતે ચાલે, પણ આ વખતે સાહેબે પણ રમકડા વિતરણને નાસ્તાનું વિતરણ કરાયું અને બાળકોને બધાને એન્જોય ફૂલ મજા કરાવી.